માતૃભાષા દિવસે મનની મોજનીશીના 1 વર્ષની ઉજવણીના ભાગરૂપે 21 ફેબ્રુઆરીએ વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમ યોજાશે. ગુજરાતી ભાષા, સાહિત્ય અને સંસ્કૃતિના જતન માટે કાર્યરત પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટ કલાધામ અને પ્રખ્યાત કલાકાર બેલડી શ્યામલ અને સૌમિલ મુનશી દ્વારા આગામી 21મી ફેબ્રુઆરી 2026ના રોજ એક વિશેષ સંગીત અને સાહિત્યિક કાર્યક્રમનું મનની મોજનીશીનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની પસંદગી પાછળનું વિશેષ કારણ એ છે કે તે દિવસે વિશ્વ માતૃભાષા દિવસ છે, જે આ આયોજનને વધુ ગૌરવપ્રદ બનાવે છે. માર્ચ 2025માં શરૂ થયેલી મનની મોજનીશી શ્રેણી દર મહિને અવિરતપણે યોજાતી રહી છે. ફેબ્રુઆરીમાં યોજાનારો આ કાર્યક્રમ આ શ્રેણીનો 12મો મણકો છે, જેની સાથે આ ઉપક્રમ સફળતાપૂર્વક પોતાનું 1 વર્ષ પૂર્ણ કરશે. આ કાર્યક્રમ ગુજરાતી સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જે સંસ્થા દ્વારા આ ઉમદા હેતુ માટે નિઃશુલ્ક ફાળવવામાં આવ્યું છે. આ અંગે કલાત્મક અને સંગીત સંબંધી પાસાઓની ચર્ચા માટે પ્રખ્યાત કલાકારો આરતી મુનશી તથા શ્યામલ અને સૌમિલ મુનશીએ માહિતી આપી હતી. તેમની સાથે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી માલવભાઈ ટેકનિકલ અને CSR ફંડિંગ અંગેની માહિતી આપી હતી. ઉલ્લેખનીય છે કે ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા પણ આ ઉમદા હેતુ માટે હોલ નિઃશુલ્ક ફાળવીને સહયોગ આપવામાં આવે છે. આ અનોખી શ્રેણીનો મુખ્ય ઉદ્દેશ્ય નવી પેઢીમાં ગુજરાતી ભાષા પ્રત્યે ગૌરવ વધારવાનો અને વિસરાતા જતા સાહિત્યને પુનઃજીવિત કરવાનો છે. આ ઉપક્રમ અંતર્ગત દર મહિને જે સાહિત્યકારો કે કવિઓનો જન્મ અથવા નિર્વાણ થયો હોય તેમની કૃતિઓનું ગાયન અને પઠન કરી તેમની અનોખી સ્મરણ વંદના કરવામાં આવે છે. આગામી 21મી ફેબ્રુઆરીનો દિવસ વિશેષ મહત્વ ધરાવે છે, કારણ કે આ દિવસે વિશ્વ માતૃભાષા દિવસ હોવાથી આ સાહિત્યિક શ્રેણીનો 12મો મણકો રજૂ થશે, જેની સાથે જ આ પ્રોજેક્ટનું 1 વર્ષ પણ પૂર્ણ થશે. આ ભવ્ય ઉજવણી ગુજરાત સાહિત્ય પરિષદના હોલ ખાતે યોજાશે, જ્યાં જાહેર જનતા માટે પ્રવેશ સંપૂર્ણપણે નિઃશુલ્ક રાખવામાં આવ્યો છે, જેથી કવિઓ, કલાકારો અને સામાન્ય જનતા આ સાહિત્યિક વારસાનો લાભ લઈ શકે. આ કાર્યક્રમની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં નામાંકિત કલાકારો કોઈપણ વ્યાવસાયિક ફી લીધા વગર પોતાનું કલાત્મક યોગદાન આપે છે. કોઈપણ સંસ્કૃતિનો પાયો તેની ભાષામાં રહેલો હોય છે, અને ગુજરાતી ભાષા એ માત્ર સંવાદનું માધ્યમ નથી, પરંતુ આપણા ભવ્ય વારસા, સંસ્કારો અને અસ્મિતાનું પ્રતિબિંબ છે. વર્તમાન સમયમાં જ્યારે નવી પેઢી વૈશ્વિકરણના પ્રવાહમાં પોતાની મૂળ ભાષાથી દૂર થઈ રહી છે, ત્યારે મનની મોજનીશી જેવા કાર્યક્રમો સમાજમાં એક નવી ચેતના જગાવવાનું કાર્ય કરે છે. રિપોર્ટ બાય અશ્વિન લિંબાચિયા, અમદાવાદ. મારું નામ સૌમિલ મુનશી. આરતી શ્યામલ સૌમિલ તરીકે અમે લોકો અમને ઓળખે છે. 50થી પણ વધારે વર્ષનો અમારો આ સંગીત ક્ષેત્રે બહોળો અનુભવ છે. જિંદગીની સંગીત યાત્રાના 50 વર્ષ પછી અમે નક્કી કર્યું કે નવોદિત કલાકારોને, બાળકોને, યુવાનોને કંઈક આપવું અને માતૃભાષાનું ગર્વ થાય, એનું ગૌરવ થાય એ માટેના પ્રયત્નો કરવા. એટલે અમે પ્રધાન ચેરિટેબલ ટ્રસ્ટને અમારા 2 ઉદ્દેશો આપ્યા. એક છે વટથી ગુજરાતી અને બીજો કલાધામ. કલાધામ થકી અમે મનની મોજનીશીનો ઉપક્રમ ગયા માર્ચ મહિનાથી શરૂ કર્યો, અને ફેબ્રુઆરી મહિનામાં એનો 12મો મણકો, જે યોગાનુયોગ વિશ્વ માતૃભાષા દિવસ છે, એની પ્રસ્તુતિ અમે કરવા જઈ રહ્યા છે. એનો અમને ખૂબ આનંદ છે. સામાન્ય રીતે વિશ્વ માતૃભાષા દિવસ એ એક જ દિવસનો ઉપક્રમ હોય છે અને સોડા વોટરના બોટલના ઉભરા જેવું પછી શમી જાય છે. પણ અમને એવું થયું કે આ પ્રવૃત્તિ અમારે વર્ષ દરમિયાન કરવી જોઈએ, એટલે અમે સાતત્યપૂર્વક આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ગુજરાતી સાહિત્ય પરિષદનો પણ એમાં અમને સહયોગ સાંપડ્યો છે. શ્યામલ મુનશી, નમસ્તે. હું શ્યામલ મુનશી. ગુજરાતી સંગીતમાં 50 વર્ષની સાતત્યપૂર્ણ સફર બાદ મને ને સૌમિલને વિચાર આવ્યો કે શરૂઆતમાં આપણે પ્લેઝર માટે કામ કર્યું, પછી પેશન માટે કામ કર્યું, પણ હવે આપણી પ્રવૃત્તિમાં આપણે એક પર્પઝને પણ જોડવો જોઈએ. અને અમને એવું લાગ્યું કે ગુજરાતી ભાષા ખાલી પ્રવૃત્તિઓ કરવાથી સચવાશે નહીં, પણ ગુજરાતી ભાષા તરફ જે કંઈ પ્રયાસો થઈ રહ્યા છે